અને આપણે તો સીધી જ વાત એ વસ્તુ કહી દે છે, ભણવું તો ભણ, કે મારા માટે થોડી ભણે છે. અરે આ થોડું કોઈ તમારો જવાબ છે યાર. પેરેન્ટ્સ શું યાર, તમારો રાઈટ છે ભણાવવાનો બાળકને, અને ગવર્મેન્ટ બી રાઈટ આપે છે. ગણિતના દાખલા જેવી રમત છે આ. ભાગ પડે શીર્ષ વધે, પછી કહું કંઈક મૂકો, ભાગ પડે શીર્ષ વધે, તો બી કન્ટિન્યુ રહે છે યાર. શીર્ષ ઝીરો થતી જ નથી ને, પ્રોબ્લેમ ઝીરો થતા જ નથી ને. આ તો જિંદગી છે. જ્યારે મેં મારો ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો ટીચિંગનો, હજુ પણ મને યાદ છે, 4 દિવસથી 5 દિવસ સુધી ઘરની બહાર નહોતો નીકળ્યો. ભાઈ કેમ આપણું સોસાયટી એક એન્વાયરમેન્ટ જ નથી પ્રોવાઈડ કરતું, કોઈને મોટિવેટેડ નથી કરતું. શિક્ષણ બાળકને જીવન નથી જીવતા શીખવાડતું, બટ એને જીવનમાં શું કરવાનું છે ને એ શીખવાડે છે. જીવતા નથી શીખવાડવું, પણ એને શા માટે જીવવું છે એ શીખવાડે છે. પણ તમે એના સપનાને મારી નાખો. બાય ચાન્સ આપણે ગ્રાસરૂટ લેવલનું થોડું શું છે, થિંક ટેન્ક હાવ નાનું હોય, નથી વિચારતા. આર્ટ સાયન્સ કોમર્સ મિત્ર પણ એવા હતા, સાલા જિંદગીમાં કંઈક શીખવાડી ગયા. હજુ હાલ પણ 11-12 સાયન્સના સ્ટુડન્ટ હોય એટલે થોડાક આમ હવામાં ઉડતા હોય, આપણે હવામાં ઉડતા હોય, કોલર ઊંચી કરતા હોય, 11-12 સાયન્સમાં હોય. બટ હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું તમારો પરમ મિત્ર પ્રકાશ કાંઝરિયા તમારી પાછળ બેઠો છું, તમારી સાથે બેઠો છું, છેલ્લી બેચનો સ્ટુડન્ટ. બટ લાઈફમાં ક્યારે પણ એવો અફસોસ નહીં થયો કે લાસ્ટ બેન્ચમાં બેસવાથી મને આવડી. ઘણા બધા એવા મિત્રો હતા, એ સ્કૂલની યાદ કરીએ, ઘણું બધું શીખવા જેવું છે. સ્કૂલમાં મિત્રો, કોલેજમાં મિત્રો. સ્કૂલનો ટાઈમ એક પ્રિસિયસ ટાઈમ હતો કે મે બી એન્જોય તો નથી કર્યો એટલો બધો, કારણ કે થોડુંક કહેવાય ને કે 11-12 સાયન્સના સ્ટુડન્ટ હોય એટલે થોડાક આમ હવામાં ઉડતા હોય, આપણે હવામાં ઉડતા હોય, કોલર ઊંચી કરતા હોય, 11-12 સાયન્સમાં છે. બટ મહેનત પણ એવી હતી. ચલો મહેનત તો નો ડાઉટ રિઝલ્ટ નથી આવ્યું, બટ ક્યારે અફસોસ એ થયો કે ચલો મહેનત. બટ બાય ચાન્સ આપણે ગ્રાસરૂટ લેવલનું થોડું શું છે, થિંક ટેન્ક હાવ નાનું હોય, નથી વિચારતા. આર્ટ સાયન્સ કોમર્સ પેન ફિલ્ડ જ બસ. બાળકને નાખો, બકરો બનાવો, કરે રાખશે. અત્યારે બધા ક્લાસીસ ખુલ્યા છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી. બટ જ્યારે એની ઉંમર હતી નહીં, જ્યારે એને ભણવાનું હતું, એની સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરવાની હતી, ત્યારે કરવાની હતી. અને પાછળ રહીને જ્યારે એનો વેકેશન આવે, ત્યારે તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય છે, ત્યારે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીના ક્લાસ કરાવો છો. વાય? શા માટે તમે આવું કરો છો? જ્યારે સ્ટડી ચાલતું હતું ત્યારે નહીં, જ્યારે આવે મોર્નિંગ શિફ્ટથી જાય, સાંજે શિફ્ટમાં આવે. જોબ કરતો હોય બાળક, પણ એક જોબ કરતો હોય નિશાળમાં, ટીચરનું ટોર્ચર સહન કરવાની. ગજબ છે યાર. બાળકને બી ધન્યવાદ દેવો પડે કે ટીચરનું ટોર્ચર સહન કરે. 12 કલાક. કેમ 12 કલાક? 7 થી 12 હોય સ્કૂલ હોય, 5 કલાક થયા, પછી ઘરે આવે, જમે ના જમે પ્લસ ક્લાસીસ જાય, 2 કલાકના ક્લાસીસ લે, 6-7 કલાક એ થઈ જાય, પછી લેસન કરે 1-2 કલાક એમાં થઈ જાય. ટીચરનું મેન્ટલી ટોર્ચર હોય છે બાળક પર. જ્યારે સ્કૂલમાં જતો હોય બાળક, ત્યારે કોઈ એક્ટિવિટીમાં પાર્ટ લેતો હોય, નહીં લેવા દેતા પેરેન્ટ્સ. કેમ? ભણવાનું બગડશે, આમ બગડશે, ક્યાંય કંઈક ફંક્શનમાં જવાનું છે, કલ્ચરલ ફંક્શનમાં જવાનું હોય, ભણવાનું બગડે, રજા ના પડે, આમ થાય તેમ. એટલીસ્ટ યાર તમે પાછળ વેકેશનમાં એની જિંદગી બગાડી નાખો. વેકેશન સ્પેશિયલી પેરેન્ટ્સ એના ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય છે. મે બી અમારા પેરેન્ટ્સ એક કહેવાય છે ને, જાળમાં ફસાયેલા. એવી માયા જાળ છે
કે આ મોડર્ન આધુનિક દુનિયાની 21st સેન્ચુરીની કે બસ કોઈ એક જણાએ હોપ પકડ્યો તેની પાસે લાઈન થઈ જાય. કેમ એવા શિક્ષણ બાળકને જીવન નથી જીવતા શીખવાડતું, બટ એને જીવનમાં શું કરવાનું છે ને એ શીખવાડે છે. જીવતા નથી શીખવાડવું, પણ એને શા માટે જીવવું છે ને એ શીખવાડે છે. પણ તમે એના સપનાને મારી નાખો. મે બી મારી ફેમિલી બહુ સપોર્ટ કરે છે, રાઈટ, જે કરવું હોય કરે, જોબ પ્રિપરેશન જે પણ. જ્યારે મેં મારો ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો ટીચિંગનો, હજુ પણ મને યાદ છે, 4 દિવસથી 5 દિવસ સુધી ઘરની બહાર નહોતો નીકળ્યો. ભાઈ કેમ આપણું સોસાયટી એક એન્વાયરમેન્ટ જ નથી પ્રોવાઈડ કરતું, કોઈને મોટિવેટેડ નથી કરતું, હસી મજાક ઉડાડે છે. બટ એક વાર હું તમને કહું છું કે ખાલી કેમેરા આવીને સામે બોલો યાર, તમારી તાકાત હોય તો બોલો એક વાર. પગ ના ધરજો તો મને કહેજો. ઘન ચિંતનની વાત તો જવા દો. શું આપણી આ સોસાયટી આપણા બાળકને કેટલું બધું પ્રભાવિત કરે છે. બાળક ના સમજણ છે યાર, એનો હસી મજાક ઉડાડશે, જે એક્ટિવિટી કરતો હશે એમાં તો બાળક ડિમોટિવેટ થઈ જશે, પછી એને લાઈફ ટાઈમ નહીં ટચ કરે એવું વસ્તુ. સોસાયટી શું છે, શું કહેવા માંગે છે સોસાયટી? બસ મારી એક જ રિક્વેસ્ટ છે પેરેન્ટ્સ કે તમારું બાળક પ્લીઝ એક્સપ્લોર કરવા, તમારી સાથે બહાર લઈ જાઓ, ફરવા લઈ જાઓ, વેકેશનમાં એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. એક્ઝેક્ટ કરિક્યુલમ એક્ટિવિટી કરાવવાનો કોઈ જરૂર નથી. જીવનમાં એ તમારી સાથે રહેશે બધું કરી શકશે. પેરેન્ટ્સનો હોપ જોઈએ છે ને બસ. તો જ્યારે પેરેન્ટ્સને હોપ નહીં મળે ને ત્યારે ખોટી સંગતે લાગી જશે ને એનું પરિણામ બહુ જ દર્દનાક છે. મેં ઘણું બધું જોયું છે કે પેરેન્ટ્સના અભાવના લીધે અને હોપના અભાવના લીધે એ રસ્તો બીજાની સાથે ગોતે છે. ફોર એક્ઝામ્પલ મેન પર્સન એટલે કે બોયઝ એનું એટ્રેક્શન અધર પર્સન એટલે કે વાય પર્સન એટલે કે વુમન સાથે કરે છે. કેમ આની જરૂર પડે છે? ચલો એજ છે બાળકની, એન્જોય કરવાની એજ છે. બટ જ્યારે ઘરમાં પ્રોપરલી હોપ નથી મળતી ત્યારે ને તમને એવું લાગતું હશે કે બહુ મોટી ફાળે છે. બટ મેં બી જે ટાઈમ સ્પેન્ડ કર્યો છે પ્રિપરેશનમાં, જે બી સ્ટ્રગલ કરી છે, જે પણ કંઈ લાગ્યું છે મને, આજે સોસાયટીનું કલ્ચર છે ને સારું બહુ જ ખરાબ છે. મેં ઘણા એવા સોસાયટીમાં જોયા છે, એવા સમાજ પણ જોયા છે, રાઈટ. એક હજુ હમણાં વાત કરું છું, એડમિશન લેવા માટે ગયો હતો તો એક સમાજની હોસ્ટેલમાં એડમિશન લેવા હતું તો ડાયરેક્ટલી કહી દીધું કે આ સમાજથી બિલોંગ કરો છો તમે તો તમને મળશે. ચલો નો ડાઉટ, બટ ત્યારે એક થાય છે કે ચલો આપણી સોસાયટીમાં જો આપણને કોઈ આટલું બધું સપોર્ટ કર્યું હોય તો મે બી એટલી પોઝિશન પર આપણે હોય કે આપણા કોઈ બી કલીગ્સ હોય, કોઈ બી હોય તમારા નામ, તો આજે શું આ વાત સાંભળવાની તાકાત રાખે તો? એક સમાજ હોવો જોઈએ વસ્તુ અલગ છે, સંગઠિત સમાજ હોવો અલગ છે, બટ એક સમાજનો પ્રભાવિત કરવા માટે એનો પ્રભાવ પણ બનાવવો જોઈએ. બટ સમાજને એક થવાની જરૂર છે અને નાના ફૂલ જેવા બાળકોને પોતાના જીવનમાં આગળ જાય એવો પ્રયત્ન કરવો જોઈએ. બટ એને પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે પ્લીઝ કે તેનું ભવિષ્ય ના છે એની પાસે.
કેમ કે તમારું ભવિષ્ય તમે બગાડી નાખો, એનું ભવિષ્ય ના બગાડો. કાલ સવારે એ જ કામમાં આવશે કે તમે એની સાથે મિસબિહેવ કર્યું, એનો ઈગો હર્ટ થઈ જાય એક વાર, અને એનું પરિણામ બહુ જ ખરાબ આવે છે, બહુ જ ખરાબ આવે છે. એક વિદ્યાર્થી જીવનની એક વાત ને, સ્કૂલ લાઈફથી લઈને કોલેજ લાઈફ સુધી, એઝ એ જોબ ટાઈમ પીરિયડ સુધી ગણિતના દાખલા જેવી રમત છે. ભાગ પડે સીરીઝ વધે, પછી ભાવ કંઈક મૂકો, ભાગ પડે સીરીઝ વધે, ટુ બી કન્ટિન્યુ રહે યાર. સીરીઝ ઝીરો થતી જ નથી ને, પ્રોબ્લેમ ઝીરો થતા જ નથી ને. આ તો જિંદગી છે યાર. ગણિતના દાખલા જેવી રમત છે. ભાગ પડે સીરીઝ વધે, પછી ભાવ કંઈક મૂકો, ભાગ પડે સીરીઝ વધે, ટુ બી કન્ટિન્યુ રહે યાર. સીરીઝ ઝીરો થતી જ નથી ને, પ્રોબ્લેમ ઝીરો થતા જ નથી ને. આ તો જિંદગી છે યાર. પ્રિપરેશન છે, પરીક્ષાનો ટાઈમ છે, નો ડાઉટ મહેનત કરેલી, બટ યાર એક્ઝામની એટલી પણ હાવ ના થવા દો. મારે બી એવું ફીલ થઈ ગયેલું છે રાઈટ. 10 થી 15 દિવસ સુધી યાર કશું જ નહીં, શું જીવન છે એ ના ખબર પડે. દરેક દિવસો લાગે કાલે મરી જઈએ, કાલે મરી જઈએ, બટ સારું લાઈફમાં એક ખુદાનો ફરિશ્તો આવી જાય, ભગવાનને ફરિશ્તો મૂકે છે આપણા કે જીવનમાં ત્યારે એક વ્યક્તિનું આપણામાં એન્ટ્રી થાય. નો ડાઉટ એ પણ ઘણો સપોર્ટિવ કરે એન્ટ્રી એ પર્સન, બટ મે બી ગમે ત્યારે એ નહીં હોય તો પોતે સ્ટેબલ છો ખરી? જો હા તો કેટલા ટાઈમ માટે? મારી પણ પ્રિપરેશનની જર્નીમાં થોડુંક વધારે રહેલું કે 3 દિવસ કન્ટિન્યુ સૂતો નહોતો. મને એ પણ દિવસ યાદ છે આજે. બટ બાય ચાન્સ લાઈફમાં એટલું શીખવું મળી ગયું કે આનાથી વધારે ડિપ્રેશન હું ક્યારેય નહીં જોઈ શકું. મતલબ ડિપ્રેશનની ડેફિનેશન મારામાંથી નીકળી ગઈ પછીના ટાઈમમાં. પછી એટલું ખુલ્લીને જીવી છે જીવનમાં કે બસ શું ડિપ્રેશન છે. each and every moment are to enjoy your life. ઓકે, તો બટ વિદ્યાર્થી જીવનમાં મારો એક અભિપ્રાય છે કે બસ ચોપડી જ્ઞાન ના બાળકને આપો. ચોપડી જ્ઞાન નથી જરૂર આ સોસાયટીમાં. બહાર જાઓ તો બહારનું એક્સપ્રેશન કરો. એટલે સીબીએસઈ બોર્ડ ચલો નો ડાઉટ કે હું આપણું માધ્યમ છે ગુજરાત બોર્ડ માધ્યમ, ગુજરાત માધ્યમિક જે બી બોર્ડ છે, આપણું રાજ્ય સરકારનું જે બોર્ડ છે, સીબીએસઈ બોર્ડ છે, કમ્પેરિઝન કરો તો ત્યાંનું બાળક કેટલું ઇન્ટેલિજન્ટ હોય છે. પેરેન્ટ્સમાં શું હોય ને, આપણે તો સીધી જ વાત એ વસ્તુ કહી દે છે ભણવો તો ભણ, કે મારા માટે થોડી ભણે છે. અરે આ થોડું કોઈ તમારો જવાબ છે યાર. પેરેન્ટ્સ શું યાર તમારો રાઈટ છે ભણાવવાનો બાળકને, અને ગવર્મેન્ટ બી રાઈટ આપે છે ફ્રી એજ્યુકેશન. બટ એક કહેવાય ને કે મિડલ ક્લાસ ફેમિલીની આ પડદા પાછળનું એક રહસ્ય છે. એમાં સીધો જવાબ આવે કે મારા માટે થોડી ભણે છે. ત્યારે બાળક થોડુંક એવું લાગે કે થોડુંક અચંબિત થઈ જાય છે. પેરેન્ટ્સ આવું કહી જાય આપણને. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં થોડુંક અંદરનો અવાજ હતો રાઈટ. અંદર તો ચલો, પણ જે ફીલ કર્યું હતું તેનો અવાજ છે, જે રહસ્ય છે એનો અવાજ છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો મને સાંભળવા બદલ. એક નવા ટોપિક સાથે નવા અંદાજમાં આવતા શુક્રવારે મુલાકાત કરીએ. તમારો પરમ મિત્ર, તમારી બાજુમાં બેઠનારો પ્રકાશ કણજલિયા તમારી સાથે છે અત્યારે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. જો વિદ્યાર્થીઓનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા પરમ મિત્રને, સ્કૂલના મિત્રને શેર કરો. જીવનમાં બહુ શીખવાનું છે. જો તમારા શાળાના મિત્ર તમારી સાથે નહીં રહે ને તો મને નહીં લાગતું કે કોલેજને તો ચલો જતા જ રહ્યા છે તમારે.